મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ઘાટકોપરમાં 1 ઇંચ, વરલીમાં 1 ઇંચ, લોઅર પરેલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. હજુ 2 દિવસ વરસાદનું યલો એલર્ટ. લોકોને ગરમી અને બફારામાંથી મળી રાહત. વલસાડ જિલ્લામાં વરસાદની એન્ટ્રી. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ચીખલી, વાગલધરા અને ડુંગરી વિસ્તારમાં પણ પડ્યો વરસાદ. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ, દેવડા ગેટ, જેસર રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો પરથી વહેતા થયા પાણી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસી શકે છે વરસાદ. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. 24 અને 25 જૂને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ભારે વરસાદ બાદ કોલકાતાના અનેક વિસ્તારમાં જળબંબાકાર. પાર્ક સર્કસ રોડ અને જાદવપુર સહિતના વિસ્તારોમાં માર્ગો પાણીમાં ગરકાવ. હવામાન વિભાગે કોલકાતા સહિત તેની આસપાસના વિસ્તારમાં જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ. આંધી અને તોફાન ઓડિશાના ઝારસુગુડામાં. આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. ભારે પવન ફૂંકાતા અનેક ટેન્ટ અને ફૂડ સ્ટોલ ઉડ્યા હવામાં. BCGCL પરિયોજનાના ઉદ્ઘાટન માટે તૈયાર કરાયેલા હંગામી સ્ટેજને પણ નુકસાન. વાદળ ફાટ્યું જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં. ચોમેર જળ જમાવડો. નવપોરા વિસ્તારમાં જળબંબાકાર. રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું પાણી અને કાટમાળ. હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય. લોકોને સતર્ક રહેવાની અપીલ. કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ચોમેર પથરાઈ. બરફની સફેદ ચાદર. સહેલાણીઓ વરસાદની મજા માણતા નજરે પડ્યા.